12 વર્ષ એક તારી સેવા કરી તન મન ધનથી, અને આપણે બેટીનો પ્રયોગ કરો તોય ખબર પડી જાય કેટલામાં થઈ. કઈક મગાવી આવે નહીં તો ઉપાધિના પાર ન. બિચારા એમ થાય ઘરે જાવ નો જાવ, જાવ નો જાવ. આજ કરદમ ઋષિએ 12 વર્ષ સેવા કરી, એનું પરિણામ શું આવ્યું? કરદમ ઋષિ દેવહૂતિમાં સેવા કરીને તો કરદમ ઋષિ પ્રસન્ન થઈ ગયા. માગો દેવી માગો, તમારે શું જોઈએ? અને ત્યારે દેવહૂતિમાં બીજું કઈ ન માંગ્યું કે મને કામ સુખ આપો. અને કામ સુખ આપવા માટે કરદમ ઋષિ નવ યુવાન બન્યા અને દેવહૂતિ સાથે કામ સુખ ભોગ્યું અને ગર્ભર્યા. અને ગર્ભર્યો ને તો દીકરો નો જન્મો, 9 દીકરીઓ જન્મી, 9 દીકરી જન્મી. કરદમ ઋષિને એમ થયું કે આ ભગવાન કેમ મજા આવ્યા ને, આ 9 કન્યાને કેમ મોકલી? અને ભગવાન આવે ને એ પેલા માયા આવે, માયા આવે પછી ભગવાન આવે. આજ કરદમ ઋષિએ નક્કી કર્યું કે આ તપ છોડી હું આ સંસારમાં પડ્યો, ભગવાન ક્યાંથી આવે? અને ફરી તપમાં બેઠા ભગવાન માટે આજે યાચના કરી. આજ પરમ પવિત્ર સમય અને કહેવાય છે દેવહૂતિમાં બીજો ગર્ભ રહ્યો. આજ ગર્ભ રહેતાની સાથે ચારેય દિશાઓ પસંદ કરવા લાગી અને કહેવાય સમગ્ર વાતાવરણ નદીઓના જળના વહેવા લાગ્યા અને ભગવાન પ્રાગટ્યનો સમય થઈ ગયો અને કહેવાય દેવહૂતિમાં અદભુત થવા લાગ્યા અને કરદમ ઋષિ આનંદમાં ભગવાન પ્રાગટ્ય વિમાનો ચક્કર લગાવવા લાગ્યા અને કહેવાય દેવહૂતિમાં ગયા ભગવાન કપિલનારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલનારાયણ ભગવાનની જય. કપિલનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને આ પ્રાગટ્યની મહાઆરતી અહીંયા માયાબા તરફથી છે અને